મિત્રો ઘણી બધી વાર તમે ટીવીમાં હોય, યુટ્યુબ પર હોય કે રીલ્સમાં કે કોઈ પણ જગ્યાએ મોટા મોટા જે સેલિબ્રિટીઝ હોય ને એ કેવું મસ્ત અંગ્રેજી બોલતા હોય. તમને એમ થાય કે સાહેબ આવું અંગ્રેજી હું ક્યારે બોલી શકીશ. આજે હું તમને હોય કાંઈ નહીં હો, કાંઈ ન હોય, અરે એ અમુક શબ્દને છે ને એડવાન્સ લેવલના બોલે છે અને અમુક વસ્તુઓ જે મેં શીખડાવેલી છે એ જ વસ્તુ એ લોકો ફોલો કરે છે. હું તમને આજે એનો જ ડેમો આપવાનો છું અને એમાં તમને હું 2 કે 3 ક્લિપ પણ બતાવીશ જે પ્રિયંકા ચોપરા મેડમ છે, શાહરુખ ખાન ભાઈ છે, આ બેના વધારે તો જો હું હમણાં તો આખા પોડકાસ્ટ કે આખા વિડીયોઝ મૂકી દઉં, પણ કોપીરાઇટ્સના ઇસ્યુના કારણે હું ખાલી એક 2 લાઈન લઈ, એ રિસ્ક જ છે કારણ કે એમાં પણ કોપીરાઇટ સ્ટ્રાઇક અથવા તો કોપીરાઇટ્સ આવી શકે છે. બટ તમારા માટે એ રિસ્ક હું પહેલી વાર લેવા જઈ રહ્યો છું કારણ કે સૌથી પહેલા મારે તમને સમજાવવું પડે કે જો એટલું સરળ હોય છે અને આવા જ વાક્યો તમે પણ આરામથી બનાવી શકો છો. રેડી? તો 1 બાય 1 આપણે શરૂઆત કરીને આજે આપણે એવી જ પ્રેક્ટિસ કરવી છે કે આ લોકો મોટા મોટા ક્રિકેટરો હોય, ફિલ્મ સ્ટાર્સ હોય કે કોઈ પણ ઉદ્યોગપતિઓ હોય કે જ્યારે એ લોકો અંગ્રેજી બોલે છે એવું જ હું ન બોલી શકું. અરે યુ કેન સ્પીક ઇંગ્લિશ લાઈક ધેમ બટ યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ હાર્ડ મોર. બીજું કાંઈ નથી. ખબર પડી? ઓકે. હવે સૌથી પહેલા સાહેબ તમે છે ને એક પ્રિયંકા ચોપરાનો એક વિડિયો સાંભળો. So my father used to always tell me something. સાંભળ્યું શું કીધું? સો માય ફાધર યુઝ ટુ ઓલવેઝ ટેલ મી સમથિંગ. તો એક જ શબ્દનો ઉપયોગ કર્યો છે, એને સિમ્પલ વસ્તુ વાપરી છે યુઝ ટુ. શું વાપર્યું છે? યુઝ ટુ. હવે સાહેબ આ શબ્દનો ઉપયોગ ક્યાં થાય એના માટે મેં તમને સમજાવેલું છે. યુઝ ટુ એટલે એનો મતલબ એવો થાય કે ભૂતકાળમાં. શું? તો કે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની જે ક્રિયાઓ છે એ કરતા હતા તમે. ડેફિનેટલી વારંવાર જે કરતા હતા એવી ક્રિયાઓ. એટલે જ એને કીધું, શું કીધું? વાક્ય એવું હતું, માય ફાધર યુઝ ટુ ટેલ મી, યુઝ ટુ ઓલવેઝ ટેલ મી સમથિંગ્સ. બરોબર? હવે એક વસ્તુ તમારે અહીંયા સમજવાનું છે. બરોબર? શું કીધું? મારા પપ્પા, એટલે કે મારા પપ્પા. યુઝ ટુ એટલે શું કહેતા? યુઝ ટુ ઓલવેઝ ટેલ. આ તો ઓલવેઝ એને મૂક્યું. ઓલવેઝ એટલે થાય હંમેશા. શું થાય? હંમેશા. હંમેશાનો મતલબ શું થાય? ઓલવેઝ. હવે ઓલવેઝ પેલા તમને ખબર હોય એટલે તમે આરામથી કહી શકો. હવે અત્યારે યુઝ ટુ પછી જે ક્રિયાપદ મૂકો ને એનો મતલબ થાય કહેતા હતા. ભૂતકાળમાં આપણે ઘણી વાર નથી કહેતા કે અમે નાના હતા ને ત્યારે અમે દરરોજ એક બુક વાંચતા, અમે આમ કરતા હતા, અમે આવું કરતા હતા, અમે આ લારીએ પાણીપુરી ખાતા હતા, હું દરરોજ આ રોડ ઉપર દોડતો હતો. મતલબ ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરતા હતા આવું દર્શાવવા માટે આ યુઝ ટુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નોર્મલ અમુક વસ્તુ એવી છે કે જે મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરેલી છે અને જો હજી તમને એવી ક્યાંક ને ક્યાંક તકલીફો પડે છે તો આજનો આ લેક્ચર પૂરો જોજો. મારે હજી શાહરુખ ખાનની એક વાત તમને સંભળાવી છે, એ પણ કેટલું નોર્મલ ઇંગ્લિશ બોલે છે. અમુક જગ્યાએ આપણને એનું અઘરે એટલા માટે લાગે છે કારણ કે અમુક શબ્દો છે એ થોડાક એક્સ્ટ્રીમ લેવલના બોલે છે, એડવાન્સ લેવલના બોલે છે. અને બેઝિક ટુ એડવાન્સ એનો જ કોર્સ આપણે 10 નવેમ્બરથી શરૂઆત થાય જ છે. જોડાયેલા રહેજો એટલે જ તમને કહું છું. ઓકે. હવે સાહેબ આ શબ્દનો ઉપયોગ મેં તમને કીધું યુઝ ટુ. આપણે એમ કેવું હોય, આઈ યુઝ ટુ સ્પીક. આઈ યુઝ ટુ સ્પીક મતલબ કે હું બોલતો. આઈ યુઝ ટુ રન. આઈ યુઝ ટુ રન. હું દોડતો. બરોબર? જ્યારે તમે કોઈ કામ, આપણે કીધા જ્યારે હું 10મા ધોરણમાં હતો ને હું 5 કિલોમીટર દોડતો. જ્યારે હું 10મા ધોરણમાં હતો તો જ્યારે એટલે when I was in 10th standard. પછી શું કહેતા હું 10 કિલોમીટર દોડતો તો જ્યારે હું હતો તો I used to run, I used to walk. કીધું ને હું 5 કિલોમીટર ચાલતો, I used to walk 5 kilometers. જો હું એક શબ્દ લઈ અને એના જ પ્રમાણેના વાક્યો બનાવતા શીખડાવું છું. એક અંગ્રેજી ભાષા છે, બીજું કાંઈ છે નહીં. તો એને જે પણ તમે સાંભળો, હું તમને હજી કહું છું, અંગ્રેજીમાં તમને ઘણા બધા પોડકાસ્ટ અને ઘણા બધા એવા ઇન્ટરવ્યુઝ પણ મળી જશે નીચે સબટાઇટલ વાળા. તો એને રોજે 1-2 વાર સાંભળો અને એ સબટાઇટલ વાંચશો ને તમને ખબર પડશે કે અચ્છા આ નો મતલબ તો આવો થાય છે. તો જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમને ફાયદો થવાનો છે. તો વેન આઈ વોઝ, જ્યારે આપણે એમ
કેવું હોય કે જ્યારે અમે દુબઈમાં હતા ત્યારે અમે બુર્જ ખલીફાએ જાતા, તો when we were in Dubai we used to go at બુર્જ ખલીફા. રેડી? જ્યારે હું નાનો હતો ત્યારે હું મેગી ખાતો. when I was child I used to eat પાણીપુરી or I used to eat મેગી. તો જ્યારે હવે તમને એક વસ્તુ સમજાય ગઈ, હવે તમને આ પ્રિયંકાબેનનું આખું સેન્ટેન્સ સમજાઈ ગયું હશે. ત્યારે શું કીધું? સિમ્પલ કીધું ને કે માય ફાધર યુઝ ટુ ઓલવેઝ ટેલ મી, એટલે મારા પપ્પા હંમેશા એક વસ્તુ કહેતા હતા, સમથિંગ કંઈક ને કંઈક કહેતા રહેતા હતા ભૂતકાળમાં. તો યુઝ ટુ નો મિનિંગ આ થાય. તો આવા જેટલા પણ શબ્દો છે, આપણે ઘણા બધા એવા શબ્દો શીખવાડ્યા છે જે વન બાય વન આપણે શીખવાની કોશિશ કરીએ. તો એની પહેલા હું તમને વાત કરી દઉં કે ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ આપણે મિશન શું છે? કડકડાટ અંગ્રેજી. 10 નવેમ્બર 2025 થી આપણી આ વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂઆત થવાની છે. સેલિબ્રિટી હોય, ક્રિકેટર હોય, બધાયની જેમ જો અંગ્રેજી બોલવું છે તો આ સિરીઝમાં જોડાઈ જજો. એકદમ નવી, યુનિક અને મિશન જ આપણું છે કડકડાટ અંગ્રેજી. તો જોડાઈ જાજો ને તમારા મિત્રોને શેર કરી દેજો ને સબસ્ક્રાઇબનું બટન તો અત્યારે દબાવી દો, અને વિડીયો ગમતો હોય તો લાઇકનું બટન દબાવી દો. અને પછી મારે તમને એક બીજો ઓડિયો સંભળાવવો છે શાહરૂખ ખાનનો, અને એમાં જે વસ્તુ એને વાત કરી છે એના અમુક ટોપિક્સ મારે ક્લિયર કરાવવા છે. હોય કાંઈ નહીં, આની આજ બધી વસ્તુ જે મેં શીખડાવી છે અને જે આ સિરીઝમાં હું શીખવવાનો છું. ઓકે, તો હવે સાંભળો આ બીજો ઓડિયો. You have to do this. And I'm like, okay, let's go and do this. સાંભળ્યું? You have to do this. And I'm like, okay, let's go and do this. તો સિમ્પલ જ વાત કરી છે, 3 વસ્તુની આમાં વાત કરી દીધી. જો મેં કીધું છે ને કે દરેક ટોપિક આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ ટોપિક શીખશું આપણી આ સિરીઝમાં, અને એ ટોપિક બધાય ભેગા થશે એટલે થશે શું કીધું? યુ હેવ ટુ. હવે એક શબ્દ વાપર્યો, યુ હેવ ટુ ડુ ધીસ. હવે આનો મિનિંગ શું થાય? જો ધ્યાન રાખજો કે તમારે આ કરવું પડશે, તમારે આ કરવું પડશે. એન્ડ I am અને આમ વચ્ચે આમ લાઈક ઓકે મને એમ થયું ઓકે, મેં કીધું કઈ વાંધો નહીં, લેટ્સ ગો એન્ડ ડુ ધીસ. લેટ્સ ગો, ચાલો જઈએ, એન્ડ ડુ ધીસ. હવે ચાલો જઈએ એટલે કે જવાનું નહીં, પણ હાલો કરીએ ને ચાલો સ્ટાર્ટ કરીએ. તો સિમ્પલ વસ્તુ છે. આમાં 3 વાક્ય રચના કીધી, 3 ને આપણે સમજીએ. યુ હેવ ટુ ડુ ધીસ. હવે એના માટે આપણને ખબર છે એક હેવ ટુ અને એક હેઝ ટુ, પછી એક હેડ ટુ અને એક છે વિલ હેવ ટુ. ઓકે, હવે આ 3 ના મિનિંગ છે ને એવું થાય છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા જ્યારે પરાણે કરવાની થતી હોય ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલામાં યુઝ ટુ પ્લસ V1 હતું, હમણાં તમે આગળ જોયું એમાં યુઝ ટુ પ્લસ V1 હતું, અને હવે અહીંયા શું છે તો કે હેવ ટુ અથવા તો હેઝ ટુ પ્લસ V1 છે. પછી એક હેડ ટુ પ્લસ V1 આવે, અને એક આવશે વિલ હેવ ટુ પ્લસ V1 આવશે. આને આપણે મસ્ત રીતે નવા પેજમાં સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. સિમ્પલ જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એક સબ્જેક્ટ હોય એના પછી કાં તો હેવ ટુ અથવા તો હેઝ ટુ, પછી આવશે હેડ ટુ, અને પછી આવશે તો કે વિલ હેવ ટુ, અને પછી આવશે V1 ને પછી ઓબ્જેક્ટ. કોઈ વસ્તુ આ વર્તમાન માટે વપરાય, ભૂતકાળ માટે વપરાય, ભવિષ્યકાળ માટે વપરાય. તમારે દોડવું પડે છે તો તમારે દોડવું પડે, અથવા તો મારે દોડવું પડે છે તો આઈ હેવ ટુ રન. આઈ હેવ ટુ રન. મારે દોડવું પડ્યું તો અહીંયા તમારે કેવું પડે? આઈ હેડ ટુ રન. અને મારે દોડવું પડશે તો તમારે એવું કહેવાનું આઈ વિલ હેવ ટુ રન. જે ક્રિયાપદની આગળ તમે હેવ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ મૂકો છો, કામ કરવું પડે છે, કામ કરવું પડ્યું અને કામ કરવું પડશે. રેડી? તો આ વસ્તુને તમારે સમજવાની છે. તો આવા નવા બીજા ઘણા બધા વાક્યો તમે બનાવતા રહ્યો. યુ હેવ ટુ ગો, શી હેઝ ટુ સ્પીક ઇંગ્લિશ, તેણીને અંગ્રેજી બોલવું પડે છે. શી હેડ ટુ સ્પીક ઇંગ્લિશ, તેણીને અંગ્રેજી બોલવું પડ્યું. શી વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, તેણીને અંગ્રેજી બોલવું પડશે. ઓકે, બીજી વાક્ય હતું આમ લાઈક ઓકે, આમ લાઈક ઓકે. હવે આઈ એમ લાઈક ઓકે એટલે કે આનો મિનિંગ શું થાય? આઈ એમ લાઈક ઓકે. આ લાઈક છે અહીંયા ક્રિયાપદ નથી થયું, ધ્યાન રાખજો, આ ક્રિયાપદ નથી. વળી તમે એમ કહેશો કે આઈ એમ લાઈક ઓકે, તો હવે સાહેબ આ લાઈક એટલે તો પસંદ કરવું અથવા તો ગમવું થાય.
તો આઈ એમ લાઈક એટલે એનો મતલબ એવો થાય કે આઈ એમ લાઈક, આનો મિનિંગ અહીંયા એવો કરવામાં આવ્યો છે કે આપણે ન કહેતા જેમ કે હા ઓકે કઈ વાંધો નહીં, અગ્રી થવું, આમ લાઈક ઓકે, આમ લાઈક ઓકે, મેં એવું કીધું કે હા ડન છે, અગ્રી છું તમારી સાથે, તો આ એક ફ્રેઝ છે આખો, બરોબર છે, લાઈક ઓકે, આમ લાઈક ઓકે, તો એનો આ તમે ક્યારે આમ લાઈક ઓકે, હું એવું માનું છું કે હા બરોબર છે, તો આનો મતલબ એવો થાય. તો ધ્યાન રાખજો, આમ લાઈક ઓકે. ઘણીવાર તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમને એમ પૂછે કે તમે બીમાર છો, યુ આર સિક રાઈટ નાઉ, યુ શુડ ગો ટુ ધ ડોક્ટર. આમ લાઈક ઓકે, હા યાર મને એવું લાગે છે, તો હા યાર અચ્છા હા, તો એવું આવે ને ત્યારે આમ લાઈક ઓકે તમે એમ કહી શકો, આમ લાઈક ઓકે, આમ લાઈક ઓકે, હા લેટ્સ, તમને કીધું ને લેટ્સ ગો એન્ડ ડુ ધીસ. હવે સાહેબ આ બે અલગ અલગ વાક્યો છે. તમને ખબર છે લેટ્સ નો ઉપયોગ ક્યાં કરવાનો હોય? જો આ બધા મુદ્દાઓ તમારે પાસે હોય એનું નોલેજ, જે મેં ભૂતકાળમાં તો એક્સપ્લેન કર્યા જ છે, બધા A to Z કર્યા છે, અને આપણી આવનારી જે સિરીઝ છે એમાં પણ હું પરફેક્ટલી બધું એક્સપ્લેનેશન આપવાનો જ છું કે જેમાંથી તમને દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થવાના જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જ નથી. આ લેટ્સ ને યુઝ ટુ ને હેવ ટુ ને બધુંય જોરદાર પ્રેક્ટિસ સાથે કરાવવાનો છું, તો તમે 10 નવેમ્બરે સોમવારે આવી જઈજો. લેટ્સ ગો. હવે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, એના પછી કે ચાલો કોઈ કામ કરીએ, લેટ્સ વર્ક, ચાલો કામ કરીએ, લેટ્સ મેક ટી, ચાલો ચા બનાવીએ. જોજો સિંધુ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. એને કીધું લેટ્સ ગો, ચાલો જઈએ, લેટ્સ પ્લે, ચાલો રમીએ. નથી કહેતા કોણ બનેગા કરોડ, લેટ્સ પ્લે કોણ બનેગા કરોડપતિ, ઢા 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 ઢા. હા તો લેટ્સ પ્લે કોણ બનેગા કરોડ, ચાલો કોણ બનેગા કરોડપતિ રમીએ, ચાલો ગાંઠિયા ખાઈએ, લેટ્સ ઇટ ગાંઠિયા, ચાલો કપડા ખરીદીએ, લેટ્સ બાય ક્લોથ્સ. ઓકે, અને બીજું આ વાક્ય છે ડુ ધીસ. આનો ક્રિયાપદની બાજુમાં ઓબ્જેક્ટ, સિમ્પલ વસ્તુ છે, પાણી પીવો તો ડ્રિંક વોટર, ડુ ધીસ આ કરો, ડુ ધેટ પેલું કરો, સમજી ગયા? ટર્ન ઓન ધ લાઇટ, લાઇટ ચાલુ કરો. ક્રિયાપદની બાજુમાં સીધું પેલા ક્રિયાપદ અને બાજુમાં સીધું ઓબ્જેક્ટ મૂકી દો, મતલબ એ ક્રિયા કરો. તમને કોઈ આજ્ઞા કરવામાં આવે છે. અહીંયા લેટ્સ તમને એક સજેશન આપવામાં આવે છે કે ચાલો આપણે બુક વાંચીએ, લેટ્સ રીડ બુક, એન્ડ રીડ ધીસ બુક, અને આ બુક વાંચો, એન્ડ લિસન ટુ મી, મને સાંભળો, સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં બોલો. તો આ દરેક પ્રકારના આવા ઘણા બધા વિડીયોઝ છે યુટ્યુબ પર અવેલેબલ, જે તમે સાંભળો. હું અહીંયા તમારી માટે મેં આ બે રિસ્ક તો લીધા જ છે કે બે પ્રિયંકા બેનનો ને શાહરૂખભાઈનો વિડીયો તો મૂક્યો છે, પણ રિસ્ક છે કે કોપીરાઇટ્સ આવી શકે, બટ મેં લીધું છે. રિસ્ક હે તો ઇશ્ક હે. તમારા માટે મૂકી દીધું છે, તો એના માટે એક લાઇકનું બટન દબાઈ દેજો. આવડું મોટું ચેનલ માટે રિસ્ક લીધું છે, લાઇકનું બટન, શેરનું અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેજો. ઓકે, તો જેવી રીતે મેં તમને કીધું કે જે ટોપિકો તમને નથી સમજાતા એ ટોપિકને તમે સમજવાની કોશિશ કરો, અને એ જ પ્રમાણે બોલતા રહ્યો, અને એ જ પ્રમાણે તમે વાતચીત કરતા રહ્યો, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને ના જ પડે. રેડી? એટલે ધ્યાન રાખો. હવે આની નાની તમારે નકાર બનાવી હોય, માની લો કે મારે વાંચવું પડતું નથી, તો તમે કહી શકો ડોન્ટ હેવ ટુ રીડ, મારે વાંચવું પડતું નથી. અથવા મારે વાંચવું ન પડ્યું તો તમે કહી શકો આઈ ડીડન્ટ હેવ ટુ રીડ, અથવા મારે વાંચવું નહીં પડે તો આઈ વિલ, અથવા તો તમે આઈ વોન્ટ કહી શકો, આઈ વોન્ટ હેવ ટુ રીડ. વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે, બીજું કશું નથી. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુઓ તમારે પહેલા સમજવી પડશે, જેનાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ઓકે, હજી આવા અમુક સેલિબ્રિટીઝના હું તમને વાક્યો કહું કે કેવા વાક્યો એ બોલે છે. ચલો, તો એની પહેલા સાહેબ, જો તમારે પણ અંગ્રેજી શીખવું જ છે ખરેખર દિલથી, તો આ એક બુક તમે પરચેસ કરી લ્યો. તમને ગેરંટી આપું છું કે આ બુકમાં એ રીતનું મેં આખું લખેલું છે કે જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફો પડશે નહીં. કારણ કે 35 થી વધારે ટોપિક્સ એક્સપ્લેન કરેલા છે. આ યુઝ ટુ, ના ગ્લેટ્સ ને આ બધું એમાં છે. ગુજરાતીમાંથી અંગ્રેજી પ્રોપર વેમાં સમજાયેલું છે. બુકની પ્રાઇસ ફક્ત 349 રૂપિયા છે. નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી બુકનો ઓર્ડર લખાઈ દો અને તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. ઓકે, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો છે, 299 રૂપિયા પ્રાઇસ છે. મંગાઈ લેજો, અથવા વિજય નાક્યા ગુરુ ગુજ્જુ એપ્લિકેશન પરથી પણ તમે લઈ શકો છો. હવે ઘણીવાર તમે
ઘણા બધા સેલિબ્રિટીને સાંભળ્યું છે કે તમને કંઈ પ્રોબ્લેમ છે તો તમે તમારે મને કહેવું જોઈએ. તો જો તમને કંઈ પ્રશ્ન છે, જો તમને કંઈ પ્રોબ્લેમ છે તો તમારે મને કહેવું જોઈએ. હવે ધ્યાન રાખજો, જો તમને કંઈ પ્રશ્ન છે તો જો તો માટે ઇફનો ઉપયોગ તમે ઘણા બધા લોકો પાસે સાંભળ્યો હશે, સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુઝમાં એમાં, અને નથી સાંભળ્યો તો તમે ભલે તમને ઇન્ટરેસ્ટ નથી, તમને ક્રિકેટમાં છે તો ક્રિકેટરના ઇન્ટરવ્યૂઝ સાંભળો. પોડકાસ્ટ અત્યારે લોટ્સ ઓફ અવેલેબલ છે યુટ્યુબ પર, ધેર આર લોટ્સ ઓફ પોડકાસ્ટ અવેલેબલ. તો એક પછી એક 1 by 1 છે ને, જે સારું લાગે એ મંડો ઉપાડવા. રેડી? જોવા માંડો સબટાઇટલની સાથે. તો શું કીધું, જો તમને કઈ પ્રોબ્લેમ છે તો તમે કહી શકો ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ્સ તો તમારે મને કહેવું જોઈએ. તો યુ શુડ ટેલ મી, તમારે મને કહેવું જોઈએ. યુ શુડ ટેલ મી. ઓકે, જો તમારી પાસે પૈસા છે, ઇફ યુ હેવ મની તો તમારે કેમેરો ખરીદવો જોઈએ. તો કે યુ શુડ બાય અ કેમેરા. ઓકે, તો આ વસ્તુ છે એ તમારે સમજવાનું છે. બરોબર છે? તો આટલી વસ્તુ તો જે કંઈ પણ, જો તમે દોડો છો તો તમે હેલ્ધી રહેશો. તો ધ્યાન રાખજો, હવે આમાં ભૂલ કરે છે. ઇફ યુ વિલ રન મૂકી દેશે, દોડશો નહીં. હંમેશા ઇફની બાજુમાં ભવિષ્ય હોય તો વર્તમાન થઈ જાય. ઇફ યુ રન, જો તમે દોડશો. ઇફ યુ સ્પીક, જો તમે બોલશો. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, જો તમે સમજશો. ઇફ યુ બાય ધીસ બુક, જો તમે આ બુક ખરીદશો. ઇફ યુ લર્ન ધીસ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ મેક, ઇફ યુ આ, જે કોઈ પણ છે. તો આવા ઘણા બધા શબ્દો છે કે જેનાથી તમે પ્રોપર વેમાં સેલિબ્રિટી જેવું અંગ્રેજી બોલી શકો છો. બટ એના માટે તમારે થોડાક એફર્ટ્સ લગાવવા પડશે, તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે વધારે ને વધારે આવા સેન્ટેન્સની, જેનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે અને 100% થવાનો છે. ઓકે, વિડીયોને લાઈક કરી દેજો અને આ જ રીતે પ્રેક્ટિસ કરજો. અને સાહેબ હજી કહું છું, બેઝિકથી જે સિરીઝ શરૂ થવાની છે ને એમાં મજા આવવાની છે. તમે જોડાયેલા રહેજો સાહેબ, ભૂકા કાઢ નાખવાના છે. અને સાથે સાથે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમને પરફેક્ટલી અંગ્રેજી શીખવવામાં આવશે. 9 વાગે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે, નંબર તમને આપેલો છે. અને 17 નવેમ્બરથી એક ઓફલાઈન બેચ આપણા રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે. ઓલમોસ્ટ સીટ્સ હવે ફૂલ થવા માંડી છે. તો નંબર તમને આપેલો છે, એડ્રેસ તમને આપેલું છે, રજીસ્ટ્રેશન કરી દેજો. સમય છે બેચનો 6:30 થી 7:30નો, 3 મહિનાનો કોર્સ છે. બાકી ડિટેલ તમે અહીં લઈ શકો છો. 20 વિદ્યાર્થીઓ છે એક બેચમાં, એ ગેરંટી છે. ઓકે, તો તમે જોઈ લેજો અને આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને ફોલો પણ કરી દેજો, અલગ અલગ છે. ઓકે, અને મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાઈ દેજો. આવી રીતે પ્રેક્ટિસ કરી અને મારી સાથે જોડાયેલા રહ્યા તો તમે પણ સેલિબ્રિટી જેવું બોલશો, શાહરૂખભાઈ અને પ્રિયંકા દીદી જેવું તમે પણ બોલશો, એ મારી ગેરંટી છે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.